પહેલેની કહાની અલગ. પેલા કેટલો પ્યાર હતો. તે મને પહેલી વાર લખ્યા પેલું વાતે કોણ વારે વારે ટૂરી હાય એવું મને ના પોહાય. હવે પહેરવાનું કટસપ. મિત્રો વરસાદ પડી રહ્યો છે. એવું લાગે તે બોલતા નહીં આવડતું તને ગુજરાતી. અને તો કેવું પટર પટર બોલે. તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ બીજો પાર્ટ. હર્ષિલ ગયો જસ્ટ ઓફિસ એન્ડ હવે જોઈએ કે શું થશે. કાલના વ્લોગમાં તમે એટલો બધો પ્યાર બતાવ્યો એને જોઈને મને બહુ ખુશી થઈ. એન્ડ પર્સનલી અમને લોકોને ફેમિલીમાં હરેક વ્યક્તિને બહુ મજા આવી ગઈ ગુજરાતીમાં વ્લોગ બનાવીને. એન્ડ હવે પાર્ટ 2માં તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. બીકોઝ પાર્ટ 1માં ભાભી નહીં આવ્યા હતા. હવે તમને જોવા મળશે ભાભી અને અમારા રેખા માસી. તો રેખા માસીની ભાષા ઇટ્સ થોડી વેરી અલગ. મેં શું બોલું છું આ થોડી વેરી અલગ. રેખા માસીની લેંગ્વેજ થોડી અલગ છે. ભાભીની લેંગ્વેજ બી થોડી અલગ છે. તો મિત્રો લાસ્ટ તક વિડીયો જરૂર જોજો અને એન્જોય કરજો. અને કેવો લાગે છે તમને આ ગુજરાતીમાં વ્લોગ એ જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનમાં. વારે વારે ટૂરી હાય એવું મને ના પોહાય અમારા ટ્રેન્ડિંગમાં છે આ સોંગ. જોયું ભાભીને છે ને આવું બધું બહુ આવડતું હોય. હા ભાભી એક મસ્ત સોંગ સંભળાવો ગુજરાતીમાં. નહીં આવડતું આખું. અરે અડધું વારે વારે તું રિસાય એવું મને ન પોહાય. ન પોહાય. એવું આવે ન પોહાય. સાંભળજો તમે લોકો બી આ સોંગ કઈ છે. વારે વારે તું રિહાય એવું મમ્મીને આપણે કહી શકીએ છીએ. મમ્મી રિહાઈ જાય ને હમણાં. બાપી જો મારા બહુ અવાજ કેટલો અવાજ બતાવો. આખી સોસાયટીઓ ખબર પડી. બાપીની નેન પોલીસ જોઉં મિત્રો. બાપીની નેન પોલીસ મસ્ત છે ને. બાપી હવે છે ને તો રેડી થશે ને કંઈ હશે અમારા ઘરે ફંક્શન તો બાપીને મસ્ત મોટી વીક લગાવીને આપવાના છે અમે. ચોટલો પછી એમ યસ કમલિકા જેવો ચોટલો વાળીને આપશું હે ને. આજનું વાતાવરણ થોડું વરસાદ જેવું લાગી રહ્યું છે પણ વરસાદ છે નહીં આજે. કોટસેટ લાવેલા ને કોટસેટ. કોટસેટ એટલે શું? એમ પહેરવાનું આપણે લાવેલા ઈ. હવે પહેરવાનું કટસપ. ભાભી શું કહે છે મમ્મી? કોટસેટ એટલે શું? કોડની ઉપર સર કોટસેટ કોટસેટ હા. તે શું? તે લાવવાનું પહેરવા. અચ્છા તને પહેરવું છે. આટલા બધા તો લાવ્યા મમ્મી આપણે. જે મમ્મીની પેકિંગ બી થવાની છે કારણ કે મમ્મીના હવે દિવસ નજીક આવી ગયા છે. ટ્રિપલ જવાના છે એટલે તો આજે પેકિંગ બી કરશું મમ્માની. મિત્રો વરસાદ પડી રહ્યો છે. બહુ જ વરસાદ પડે છે અને ફાસ્ટ પડ્યો છે. અચાનક જ પડ્યો હે ને. અમને અવાજ આવી તમે બહાર આવીને જોયું તો વરસાદ પડ્યો. હર્ષિલ અભી ભી નહીં આયા. અરે યાર હિન્દી दोस्त हमारा जो आया नहीं ऑफिस अभी अभी हमको चिंता हो रही है कि तेरा बन भी हो गया. ગુજરાતી બેટા ગુજરાતી. चिंता ટેન્શન આવે છે. टेंशन आया છે કે રોજ કઈ રીતના આવશે. હમણાં વરસાદ ધીમો થયો છે પણ હમણાં પાછો ફાસ્ટ બી થઈ ગયા છે. ચલો આજે ઘરમાં જોઈ છે મમ્મા મારો વ્લોગ ગુજરાતીમાં છે ને. સ્ટોપ કરીએ આપણે પહેલા. મમ્મા શું બનાવે છે? રોટલી કરે છે. તો મમ્મા ગુજરાતીમાં વ્લોગ કેવો લાગે છે જોવામાં? બહુ મસ્ત. મજા આવે છે. મજા. વાઇબ આવે છે ઓકે કે આ અમારા ફેમિલીની છોકરી છે. ચલો કઈ નહીં કન્ટિન્યુ જોવો તમે લોકો. મેરી પ્યારી બિલ્લુ મારી પ્યારી ભાભી. ભાભી શું બનાવો છો? ઓ માય ગોડ આજે બને છે દાલ ફ્રાય. ભાભી ક્યારના તૈયારી કરે છે. મસ્ત મસ્ત વઘાર કરે છે. દાલ રેડી નથી ભાભી? બફાઈ નહીં તો કાચી લાગી તો બેસી તું પાડી જાય. ભાભી તમે મારો ગુજરાતી વાળો વ્લોગ જોયો ને? જોયો ને કેવું લાગ્યું? એવું લાગે વર્ડથી બોલતી હોય ને એવું લાગે. તે બોલતા નહીં આવડતું તને ગુજરાતી. અરે યાર સાચે નથી આવડતું શું કરું. એમ તો કેવું પટર પટર બોલે. સાચે આજે હું ગુજરાતી બોલું છું ને તો કઈ અલગ જ આવે છે ગુજરાતી. પેલું કઈ કોન્ફિડન્સ બી નહીં આવતો બીકોઝ મેં હર રોજ હિન્દીમાં બનાવું ને તો એક પેલો ટોન હોય. પેલું સ્ટાર્ટિંગ કરીએ ને તો બી હેલો ગાઈઝ યે હે વો હે યે હે ऐसा करते हैं. તો ગુજરાતીમાં થોડું હવે યુઝ તો થાય ને પછી થાય પણ અત્યારે ચાલે. તમે ચલવી લો બીજું શું. અને જો મારી ભાભી છે ને દાલ ફ્રાય બનાવે છે. એટલી હેલ્ધી દાલ ફ્રાય હોય ને જો બતાવો કેટલું ઓઇલ. ये છે
ઘી છે જો કેટલું ઓછું ઘી છે. થોડુંક ઘી છે ને થોડુંક તેલ છે. તેલ ઘી મિક્સ કરીને બનાવે છે બીકોઝ મારા ભાભી બહુ મલ્ટી ટેલેન્ટેડ છે, બહુ હોશિયાર છે. પેલું હવે ગુજરાતીમાં બનાવે છે એટલે એવું કહેવાય ને બધાને વેચીને ચના ખાઈ જાય ને એ વાલી હોશિયાર છે ભાઈ મારી ભાભી, હે ને ભાભી? તેલ તો આટલું જોઈએ ને પછી તો કોમેન્ટમાં બતાવો છો તમે કેટલું તેલ નાખો છો. આટલું બધું તો નહીં જ નાખે ને ભાભી, અમે નાખીએ. હું બનાવતો નહીં નાખું. મારી સાસુ એવું કહે છે તેલ આટલું નાખે તો ટેસ્ટ આવે. તારી સાસુ બી છે ને તારા જેવી છે, શું કેવું હવે એની સાસુને તો કઈ કહેવાય એમ જ નથી ને એની સાસુને. મેં મમ્મીને બી કેટલી વાર ટોકું હા જયારે બનાવે ને ત્યારે, કારણ કે એટલું બધું તેલ નાખે ને અનએસેસરીઝ કે એટલી જરૂર જ નથી. હીર અહીંયા તારા હાથમાં શું છે? ડેરી મિલ્ક છે ને? સાચું બોલ. કોણ આવ્યું? કોઈ ડેરી જૂઠું નહીં બોલ. પેંડા છે. પેંડા? જો પેંડા છે. ઓ વાવ કેટલા ટેસ્ટી છે યાર. ખાઓ તમે. નહીં યાર તો બહુ સુગર હોય આમાં. આ મામુના ફ્રેન્ડ ને તા બાબુ આવ્યો છે ને તેનું છે. ન્યૂબોર્ન બેબી. હા. વાવ કોંગ્રેચ્યુલેશન. મને કેમ કેવું? તે ખાધું? બી ડન આપકા. હાલો. અરે યાર ગુજરાતી. તો મિત્રો હર્ષિલ આવી ગયો છે ઓફિસ થી. મેં કીધું હતું એને કે પિઝ્ઝો લઈને આવજે, તો પિઝ્ઝો નહીં લાવ્યો. કે છે કે રોટલા ખાવો ઘરના. અરે મેં પીઝા લાવેલો હતો પણ બારીશ એટલી થઈ તો હું બાઇક પર ગયેલો ને તો પીઝા ભીનાઈ ગયો. જુઠ્ઠું બોલે છે. અને આવીને કેવું કરે છે જો, આવીને ડાયરેક્ટ રમવા લાગ્યા એ બે. રસ્તામાં મિની આવેલી પીઝો ખાઈ ગઈ. ભાભીએ કેટલી મહેનતથી દાલ ફ્રાય બનાવી છે હર્ષિલ. એટલા માટે તો નહીં લાગ્યો પીઝો. એસી મુકાવવું પડશે મારા માટે સેન્ટ્રલ પાછળ. સાચી વાત છે, ભાભીને નીડેડ છે કારણ કે પછાડ કિચનમાં એટલી ગરમી લાગતી હોય ને અને કઈ આવી રીતના બનાવવાનું હોય ત્યારે વાટ લાગી જાય પછી ભાભીની. બેસવાના માટે દેખાય ગઈ. રેખા માસી આજે મારો વ્લોગ ગુજરાતીમાં બનાવવાનો છે. રેખા માસીની ગુજરાતી બહુ જ મસ્ત છે, હા સાંભળજો. હજુ તો ચા ને મક્કીના ભજીયા ખાતા. મકાઈના ભજીયા એ કેવી રીતના બનાવે? કઈ નહીં, યુટ્યુબ પર જોઈને બનાવી દેવાનું. વાહ, રેખા માસી છે ને બધું નવું નવું બહુ ટ્રાય કરે અને ભાઈ રસોઈ તો એક નંબર બનાવે. અમે લોકો છે ને એમ વેઇટ કરીએ કે રેખા માસી કઈ બનાવી આપે, નવું કઈ બનાવી આપે. તેના છોકરી પૂછતી હતી કે જો અમારી છોકરી મમ્મીના જે હું આવે છે હર્ષિલ રેખા માસી પાસે કઈ બનાવડાવીએ ને હવે. ત્યાં પેલું શું કહેતી હતી મહેશ્વરી? હા, સાબુદાણાના વડા. હા, સાબુદાણાના વડા ખાવાના છે હવે અમે. કાલે જ ખાતા બનાવેલા. હર્ષિલ જો એનું ભોજન લઈ આવ્યો છે, દાલ ફ્રાય, જીરા રાઈસ. જીરા રાઈસ અને રોટી. હવે ખાઈશું ને પછી મજા કરીશું. રેખા માસીને અમે લોકો ઓલરેડી કહી દીધું છે ને કે મેં શૂટ કરું છું એટલે રેખા માસી હવે બોલતા નથી. બાકી રેખા માસીની લેંગ્વેજ અલગ છે. ઓ ભાઈ સાબ, જો હીરનું ખાવાનું જો એકદમ હેલ્ધી, એટલે हमारी बच्ची हेल्दी है. આવું બધું ખાવાનું ખવડાવો છોકરાઓને તો હેલ્ધી છોકરું બને. મેં ડેકોરેશન કર્યું. નાઇસ, વેરી નાઇસ. લેસન કઈ કરે છે કે ચિત્ર જોડે છે એટલે તમને મળે છે ફોન. એની બધા એને ત્યાં વાત કરી ને ગુજરાતી માટે ને જ ફોન એ જ વાત કરશે. પેલા કેટલો પ્યાર હતો. પહેલા એકામાં છે અમારી પાસે લવ લેટર લખાવતા. હે રેખા માસી? મને તો મેં કામ કરતી ને તે માસી બા તે મને પહેલી વાર લખ્યા પેલું ને મેં લખ્યા લે તો વાંચતે કોણ જો હશે તે એ આપેલી ચેન આપેલી ને નવટેતર લખેલું તો મને તો બહાર હારી તે વાંચ્યા કરતા. પછી લખ્યા પે બી એ જ બધું. શું લખ્યા પેલું? હવે એ તો આઈ લવ યુ. હે આઈ લવ યુ એ વાંચતા હતા બા. એ વાંચી લખ્યા હતા, લેવા મળ્યા હતા આપતી ફૂલ ને બધું. કેટલું જોયું રેખા માસીની છે ને કહાની બહુ અલગ અલગ હોય. દરરોજ આવી રીતના બેસ્યા કામ કરે ને એ પછી આવી રીતના બેસે પછી વાતો કરે અને પછી એમને સારું લાગે ને પછી જાય. નો જે દુઃખ હોય ને એ કહે તો બધાને અલગ અલગ દુઃખ હોય તો એમને કહે તો કેટલું સારું લાગે. તો સાંભળવાનું, આવી રીતના ઘરે કોઈ પણ આવતું હોય, કોઈ કહેતું હોય તમને લોકોને તો સાંભળવું જોઈએ. કેટલા બધા લોકો સાંભળે છે જો 1 2 3 4. અને હું અને રેખા માસી જો રેખા માસીને અહીંયા બેસાડીએ પછી બોલીએ. ચાલો રેખા માસી બોલો, શું થયું તમને? બહુ હસવાનું પસંદ રડવા આવી જાય રાતના. જેટલું હશે એટલું રડવા. જેઠાની કહાની ને દયાની જબાની એમ એક દાડા એમ કે આપણે પ્રોગ્રામ રાખવું બધી કહાની કેવા. ચાલો હવે અમે જઈએ છે બહાર આઉટિંગ કરવા કારણ કે રાત થઈ ગઈ છે અને આજે ઘરે જે ખાવાનું બન્યું છે એ મને ભાવતું નથી અને આજે મારી ડાયટ પણ નથી એટલે બહાર ખાઈશું. હેલો આલુ કચાલુ બેટા. આલુ આજે મારો ગુજરાતીમાં બ્લોગ ચાલે છે. એવું છે? યસ. આવીશ કાલે.
ઓ વીર શું કરે છે? કઈ નહીં, ફ્રી ફાયર રમી છે. આ લોકો છે ને ઓલવેઝ ગેમ બધા ગેમ જ રમતા હોય બહાર બેસીને. એવું છોકરાઓને તો ગેમ રમવાની મજા આવી જાય. અમારી ગાડી છે ને બહુ દૂર છે તો હર્ષિલ કહે છે કે તું અહીંયા જ ઉભી રહે. તો મિત્રો, ચૈતાલીને આજે મેં પીઝા તો નહીં પણ સેન્ડવિચ તો ખવડાવી દીધી છે, એટલે મને કોઈ બોલતું નહીં કે તું ચૈતાલીને ખવડાવતો નથી. તો વાતાવરણ કેટલું મસ્ત છે. વરસાદ બી પડવાનો ચાલુ થઈ ગયો છે. આવડે વરસાદ વાવ, એટલો જોરથી પડે છે ને. લુક એટ ધીસ. અત્યારે અમારે એકચ્યુઅલી જવાનું હોય ઘરે, બટ હર્ષિલને મોસમને જોઈને છે ને વધારે રાઉન્ડ મારવાનું મન થઈ ગયું, એટલે હવે થોડું રાઉન્ડ મારશું એન્ડ ધેન ઘરે જઈશું. અને કાલે છે સન્ડે, તો એટલા માટે આજે એક રાઉન્ડ વધારે છે. યસ, સન્ડે હોય ને તો થોડું અમે લોકો લેટ સુઈ જઈએ, બીકોઝ એમ તો દરરોજ અમે લોકો જલ્દી ઉઠી જઈએ, બટ સન્ડે ના દિવસે થોડું લેટ ઉઠીએ બીકોઝ તે દિવસે અમને રેસ્ટ મળે. આજનો અને કાલનો તો આ બે વિડીયોમાં મને સાચે બહુ ગમ્યું, બીકોઝ મેં ગુજરાતીમાં વિડીયો બનાવ્યું અને સામેથી રિસ્પોન્સ પણ મળ્યો. બધા કોલ કરતા હતા કે વાવ, તમે લોકો ગુજરાતીમાં વિડીયો બનાવ્યું. તો અગર તમને ગમ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે ગુજરાતીમાં બનાવીએ યા હિન્દીમાં બનાવીએ અને શું મજા આવે તમને. કોનું ગુજરાતી તમને ગમ્યું એ જરૂરથી કહેજો. અને એમ તો મને ગુજરાતી આવડે છે, બટ કેમેરાની સામે હું જેવી રીતના બોલવાની સ્ટાર્ટ કરું ને તો મારું ગુજરાતી કઈ અલગ જ થઈ જાય છે. ખબર નહીં કેમ, બટ હા એ વસ્તુ છે કે મેં હરરોજ હિન્દીમાં વ્લોગ બનાવું અને કેમેરો સામે હોય એટલે મારું પેલું ફ્લુએન્ટ ચાલુ થઈ જાય ને, કારણ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે 1 year બી થવા આવ્યું છે તો પેલી પ્રેક્ટિસ હોય હિન્દી બોલવાની, એટલે એ જ ટોન આવી જાય ઓટોમેટિક, એ જ મેં બોલવાનું સ્ટાર્ટ કરી દઉં. એના લીધે મને આ પ્રોબ્લેમ થાય છે. બાકી મારું ગુજરાતી સારું છે અને હું સારી રીતના બોલું પણ છું. નોર્મલી બધાને ખબર જ છે કે હું ગુજરાતી સારું બોલું છું, બટ કેમેરાની સામે ખબર નહીં કેમ આવું થાય છે. મે બી થઈ શકે અગર મેં હરરોજ ગુજરાતીમાં વ્લોગ બનાવું, મે બી પાછું મારું ચેન્જ થઈ શકે છે. તો મિત્રો બસ આજે આટલું જ, અને આટલું બધું મસ્ત તમે સપોર્ટ આપ્યો, સહકાર આપ્યો અને આ વિડીયો અહીંયા સુધી જોયો એના માટે ધન્યવાદ. સો મળીએ હવે કાલે, બાય. એન્ડ હા મિત્રો, હજી આ વ્લોગને આપણે સ્ટાર્ટ રાખશું, કન્ટિન્યુ રાખશું, બીકોઝ 1 year થવાનું છે અને મેં હિન્દીમાં જ વ્લોગ બનાવ્યા છે અને હું ગુજરાતી છું અને મારું પબ્લિક બી ગુજરાતી છે. તો મેં એવું સોચું છું કે થોડા દિવસ આપણે ગુજરાતીમાં વ્લોગ ચાલુ રાખીએ અને જોઈએ છે કે શું રિસ્પોન્સ મળે છે, પબ્લિકને બી શું મજા આવે છે શું નહીં. એટલે કોમેન્ટ કરજો અને સહકાર આપજો. ઓકે, બસ આટલું જ કહેવાનું હતું. ઓકે, બાય.